તો હવે તસવીરો સામે આવી રહી છે અમદાવાદથી, જ્યાં બોપલના હરિઓમ વિલામાં પાણી ભરાઈ ચૂક્યા છે। રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે। વરસાદી પાણીથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો અમદાવાદના બોપલ વિસ્તારની આ તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી પાણીથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તાપ છે તે મેળવશે કે અત્યારે જે રીતે પાણી ભરાયેલા છે ચાલીને જવું મુશ્કેલ છે। હિતેશભાઈ, જે રીતે બેન અમદાવાદની સ્થિતિ 18 ઇંચથી વધુ વરસાદ હોય અને વરસાદની અંદર કોર્પોરેશનની સંપૂર્ણ ટીમ ચોથા વર્ગના કર્મચારીથી લઈ કમિશનરશ્રી સાથે અને દરેક કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે। પ્રભારી મંત્રી પણ આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે। જે રીતે કામગીરી કરી રહ્યા છે કોર્પોરેશન, પાણીની અંદર જે તકલીફ છે, દરેક ઘરના લોકોને, રહેવાસીઓને મારી વિનંતી છે કે આપ સૌ લોકો પોતાના ઘરની બહાર કામ વગર ના નીકળો। જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અવશ્ય ના નીકળો। સાહેબ, કે હજુ કેટલો સમય લાગશે પાણી? જે રીતે વરસાદ આવી રહ્યો છે, પાણી આગળની સ્થિતિ ચાંદખેડાથી લઈને બધું જ પાણી ફતેવાડી સુધી જતું હોય છે। આ જ રૂટ પાણીનો છે। પાણીનો નિકાલ કરવાનો સંપૂર્ણ કોર્પોરેશન પ્રયાસ કરી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે જે તે 3-4 કલાકમાં પાણીનો નિકાલ થઈ જશે। અત્યારે હોસ્પિટલોમાં પણ પાણી ભરાયેલા છે, એટલે લોકો એવું માને છે કે ઇમરજન્સીમાં હવે ક્યાં જઈશું? બેન, ઇમરજન્સી માટે કોર્પોરેશન હર હંમેશા જે ભોયરામાં પાણી છે એનું કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને પ્રયત્ન કરવાથી જ પાણી નીકળે છે। પાણી કાઢવાની જે જગ્યા છે, જે જેને સિસ્ટમ છે, એ સિસ્ટમ આખી ચોકઅપથી ભરેલી હોય, પાણી ભરેલું છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે। તો આ હતા હિતેશભાઈ બારોટ કે જેઓ અત્યારે ટેક્ટર અને સોસાયટીની તાક છે તે મેળવવા જઈ રહ્યા છે અને સોસાયટીઓમાં પણ પાણી ભરેલું છે, પરંતુ વરસાદ રહ્યા બાદ હજુ 3 થી 4 કલાક પાણી નીકળવાનો સમય છે તે લાગશે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો જે રીતે અમદાવાદ અમે રીતેશ બારોટ કે જેમણે લોકોને અપીલ કરી છે કે લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું, તેમની સાથે કમિશનર પણ હાજર હતા। નોંધ્ય છે કે તેમણે પણ ગતરોજ આ પ્રકારની જ અપીલ કરી હતી। તો મેયર ટ્રેક્ટર લઈને નીકળ્યા છે, પરિસ્થિતિનો તાગ મેળવવા માટે લોકોને ઘરની અંદર રહેવા માટે અપીલ કરી રહ્યા છે। પાણી નિકાલની વ્યવસ્થાનો તેઓ તાગ મેળવી રહ્યા છે અને હજુ ઘણા વિસ્તારો કે જ્યાં ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થઈ ચૂકી છે ત્યાં ત્વરિત કામગીરી થાય તેના માટે તેમણે સૂચના આપી છે। તો ગ્રાઉન્ડ ઝીરો પર અમદાવાદના મેયર પહોંચ્યા હિતેશ બારોટ, જેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી, માહિતી આપી કે તમામ વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાણી નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। અહીં તમામ જે ડ્રેનેજ સિસ્ટમ છે તે ચોકઅપ થઈ ચૂકી છે, જેના કારણે આ રીતે પાણી નિકાલ નથી થઈ રહ્યું। અમદાવાદ શહેરમાં જે ભારે વરસાદ થયો અને ત્યારબાદની આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ત્યારે હરિઓમ વિલા છે અને હરિઓમ વિલાની આખી સોસાયટીમાં અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। અત્યારે એક ગાડી છે તે બંધ પડી ગઈ છે, ગાડી ડૂબી રહી છે। આગળ પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે ગાડીમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં પણ જગ્યા મળી છે ત્યાં લોકો પાર્ક કરી અને જતા રહ્યા છે। અત્યારે 3 થી 4 ગાડી એવી છે કે ત્યાં પાણીમાં ફસાઈ ગઈ છે, ડૂબી ગઈ છે। એટલું બધું પાણી છે તે અહીં જોવા મળી રહ્યું છે। ગઈ રાતથી જે પાણી ઓસર્યા જ નથી અને અત્યારે વહેલી સવારે પણ હજુ પાણીની સ્થિતિ યથાવત જ છે। ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। વરસાદ બંધ થયો છે તેમ છતાં પણ આ પાણી ઓસર્યા નથી અને ત્યાં પાણી ઘરોમાં પણ એટલા જ પાણી ભર્યા છે, એટલે કે લોકોએ જવું તો ક્યાં જઈ શકે તે પરિસ્થિતિ અત્યારે છે તે જોવા મળી રહી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના ઘુમાના દ્રશ્યો કે જે આ રીતે વિલામાં પાણી ઘૂસી આવ્યા છે, કરોડોના મકાનોમાં પણ આ રીતે પાણી ઘૂસી આવે છે, પોશ વિસ્તારમાં આ રીતે પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડે છે। એ અમદાવાદવાસીઓ કે જે કરોડોનો ટેક્સ ભરે છે તેમને આ રીતે વરસાદમાં હાલાકી ભોગવવી પડે છે। તો વાત કરીએ સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક। સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 128 મીટરને પાર। ઉપરવાસમાંથી 22,716 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે।
નર્મદા ડેમની સપાટી 128.01 મીટર પર પહોંચી છે. તો હાલ નર્મદા ડેમની સપાટી 128.01 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટીની નજીક પહોંચી ચૂકી છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 128 મીટરને પાર પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી હાલ 22,716 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે જ આવક પણ શરૂ કરવામાં આવી. તો નર્મદાના ડેડિયાપાડા સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો. અમુક વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેતરમાં વાવણી કરેલ બિયારણ એ બગડી જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. હજુ બીજી વાર ખેડૂતોને વાવણી કરવાનો વારો આવે તેવી શક્યતાઓ છે. તો આ તસવીરો નર્મદાના સાગબારાની, જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. અહીં જે વાવણી કરવામાં આવી છે, જે પાક વાવવામાં આવ્યો છે, તે બગડી જાય તેવી શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે કદાચ તેમને બીજી વાર વાવણી કરવાનો વારો આવી શકે છે. ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે. સાગબારામાં સતત વરસાદના કારણે 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા. તો વલસાડની પૂર સ્થિતિ પર સરકારની નજર. વરસાદમાં પૂરની આફત વચ્ચે તંત્ર એક્શનમાં. હર્ષ સંઘવીએ જિલ્લામાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અડધી રાત્રે બેઠક યોજી. નોંધ્ય છે કે તેમણે યુદ્ધના ધોરણે રેસ્ક્યુના આદેશ આપ્યા. મોડી રાત્રે જિલ્લામાં પૂર રાહત કામગીરી ઝડપી કરાવવા માટે તેમણે સૂચનાઓ આપી. અસરગ્રસ્તોને તાત્કાલ કેશડોલ્સ અને અનાજ કીટ આપવા માટે તાકીદ કરી. તો વલસાડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડ પર જોવા મળ્યા. રાત્રે તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તે બાદ રાતોરાત બેઠક યોજીને સૂચનાઓ આપી દેવામાં આવી. કેશડોલ્સ અને અનાજ કીટ આપવા માટે પણ તાકીદ કરાઈ છે અને સાથે જ્યાં રેસ્ક્યુ ઓપરેશનની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક ટીમો મોકલવા માટે પણ સૂચના આપવામાં આવી. નોંધ્ય છે કે વલસાડમાં રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ત્યારે ઘણી ટ્રેનો છે કે જે રેલવે સ્ટેશન પર હજુ થોભી ગઈ છે. ત્યાંથી રેલવે આગળ વધે તેવી કોઈ શક્યતાઓ હાલ નથી. ત્યારે નાયબ મુખ્યમંત્રી ત્યાં પણ પહોંચ્યા હતા. મુસાફરો સાથે તેમણે વાતચીત કરી હતી. તેમણે પણ સહાય પહોંચાડવા માટે વાત કરી. તો વાવથરાદ પંથકમાં સર્વત્ર મેઘમહેર. દિયોદરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર. દિયોદરમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ થયું છે. મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા. બજારોમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તસવીરો વાવથરાદથી સામે આવી છે, જ્યાં જોઈ શકાય છે કે રસ્તાઓ પર જે રીતે નદી વહેતી હોય તે પ્રકારે પાણી વહેતા થયા છે. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જોકે લોકોને ગરમી બફારાથી રાહત મળી. તો નવસારીના હાલ બેહાલ થયા છે. ગણદેવી તાલુકામાં જળ પ્રકોપ. 25થી વધુ ગામમાં પાણી ઘૂસ્યા. હજુ પણ અંબિકા અને કાવેરી નદીના પાણી જે રીતે વહી રહ્યા છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 18 કલાકથી લોકો ઘરની છત પર બેઠા મદદની રાહ જોઈ રહ્યા છે. હજુ પણ માર્ગો પર 5 ફૂટથી વધારે પાણી છે. ન્યૂઝ 18 ગુજરાતી પોતાની ફરજ સાથે લોકોની સહાય માટે પહોંચ્યું. પાણીમાં ગરકાવ વિસ્તારના વિડીયો સામે આવ્યા છે. જે રીતે જોઈ શકાય છે, નવસારીના હાલ બેહાલ થઈ રહ્યા છે. ન્યૂઝ 18ની ટીમ પણ સતત રિપોર્ટિંગની સાથે સાથે મદદ જ્યાં પહોંચાડી શકાય, લોકોને જ્યાં હાલાકી પડી રહી છે તેમની તસવીરો તંત્ર સુધી પહોંચાડવા માટે પણ કાર્યરત છે. તો નવસારીના હાલ બેહાલ થયા. ગણદેવી તાલુકાના 25થી વધુ ગામો હજુ પણ બેટમાં ફેરવાયા છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને જે વિસ્તારના લોકો છે એ લોકો હજુ પણ પોતાના ઘરની છત પર ફસાયેલા છે અને મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એનડીઆરએફ ટીમના જવાનો સાથે આ વિસ્તારમાં પહોંચી છે. પોતાની ફરજ સાથે લોકોની જે સહાય કામગીરી છે એ સહાય કામગીરી ઝડપી બને અને લોકો સુધી વહેલી તકે સહાય મળી રહે એ માટે આ વિસ્તારમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ચૂકી છે. જે લોકો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ પોતાના ઘરોમાં પરિવાર સાથે બેઠા છે અને
પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આવા સમયે વહીવટી તંત્ર પણ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ થઈ ચૂક્યું છે. નવસારી જિલ્લામાં 11 જેટલી CRPFની ટીમ મૂકી દેવામાં આવી છે અને બીજી બાજુ NDRFની સ્પેશિયલ ટુકડીઓ પણ આ વિસ્તારમાં આવી ચૂકી છે. રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આવા સમયે જે NDRF છે એ પણ કામે લાગી ચૂકી છે. ફરી હું જે સ્થાનિક છે આ વિસ્તારના તેમની સાથે વાત કરીશું. કેટલા વિસ્તારમાં કેટલા પાણી છે હજુ પણ? અમારો વિસ્તાર કાંઠો વિસ્તાર જે અંબિકા નદીના તટ પર રહેલો છે, ટોટલી 4 ગામ સદંતર ડૂબાણમાં. બધાના ઘરમાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું. લોકોની શું સ્થિતિ છે હમણાં? લોકો પોતાના જીવ બચાવવા, બસ બીજું અન્ય કોઈ વસ્તુ પર બહુ કાળજી આપતા નથી. પોતાના જીવ બચાવો અને સુરક્ષિત જગ્યા પર રહેવો, અમારી અપીલ છે, તંત્ર તરફથી અપીલ છે. હજુ કેટલા લોકોને બહાર કાઢવા પડે એવી બહાર સ્થિતિ? કાઢવા પડે એવું કલમઠા ગામસરામાં એક છોકરો કાલે 3 વાગ્યાનો જળ પર આવીને બેસી ગયો છે. એ હજી એના માટે અમે રેસ્ક્યુ માટે જઈ રહ્યા છીએ NDRFની ટીમ જોડે. ચોક્કસથી જે રીતના જે સ્થાનિક યુવાનો છે, તરવૈયાઓ છે, એ પણ અત્યારે મદદ માટે લોકોની પડખે આવી ચૂક્યા છે અને આ વિસ્તારમાં હાલ NDRFની ટીમ દ્વારા સમગ્ર રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીમાં પૂરે લોકોને બાનમાં લીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ. સુરક્ષિત સ્થળે ખસેડાયેલા લોકો જ અસુરક્ષિત. પૂરથી બચાવી સુરક્ષિત સ્થળો પર ખસેડાયેલા લોકો ફરી પાણીમાં ઘેરાયા. ટાટા હાઈસ્કૂલમાં આશરો લેનાર સ્થળાંતરિતો એ ચારેય તરફ પાણી ભરાતા અહીં બીજી વખત તેઓ પૂરમાં ફસાયા. જિલ્લાના 250 માર્ગો પર પાણી ફરી વળતા બંધ છે, જેમાંના 3 સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. નવસારી શહેરમાં પ્રવેશ પર પાણીની નાકાબંધી છે. નવસારી સુરત સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા બંધ થયા. હજારો અપડાઉન કરતા મુસાફરો અટવાયા. ભેશત ખાડા, ગધેવાન, કાશીવાડી અને રિંગ રોડ જેવા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ પાણી